બ્રાન્ચે રાજસ્થાનથી કુખ્યાત ગરાસિયા ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે ગુજરાતના મંદિરો અને જૈન દેરાસરોને નિશાન બનાવી રહી હતી. ગેંગના એક રૂઢિયા ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત અને રાજસ્થાન પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં સુરત જૈન દેરાસરમાં ચોરી કરનાર કુખ્યાત ગરાસિયા ગેંગનો એક મુખ્ય સભ્ય ધરપકડ કરવામાં આવી છે. આરોપી લાલારામ ગંગારામ સોહન પર દેશના વિવિધ રાજ્યોમાં 11 ચોરીના ગુના નોંધાયેલા છે, જેમાંથી 8 ચોરી જૈન દેરાસરોમાં કરવાના આરોપ છે. તાજેતરમાં સુરતના અડાજણ વિસ્તારમાં રામજી ઓરા જૈન મંદિરમાં 70,000 રૂપિયા મૂલ્યની નાણાકીય અને બહુમૂલ્ય વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. પોલીસને મળેલી અંગત બાતમીના આધારે રાજસ્થાનના પિંડવારા વિસ્તારની આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ તેના 2 સાથીઓ સાથે મળીને આ ચોરી કર્યાની કબૂલાત કરી છે. પોલીસ તપાસમાં જણાયું છે કે આ ગેંગના સભ્યો પહેલા મંદિરોમાં મજૂરી કરતા હોવાથી તેઓને મંદિરોની રચના અને બહુમૂલ્ય વસ્તુઓની માહિતી મેળવે છે અને આનો દુરુપયોગ કરી તેઓ ગુજરાત અને રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા મંદિરોને નિશાન બનાવતા હતા. આરોપી વિરુદ્ધ ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડ, પાટણ, અમદાવાદ અને ખેડા જિલ્લા સહિત રાજસ્થાનના સિરોહી જિલ્લામાં પણ ચોરીની ફરિયાદો દાખલ છે.